વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આજે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6 ના કેટલાક ઉપયોગી એવા સૂત્રોની ચર્ચા છેલ્લા લેક્ચરમાં આપણે કરી. આજે આપણે એ સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલાઓને સમજીએ. તો સૌપ્રથમ આપણે જે ઉદાહરણના કોયડાઓ છે એની શરૂઆત કરીએ. તો કોયડો 6.1 એ પ્રશ્ન સ્વરૂપે છે. સમજીએ તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આંતરિક ઊર્જાનો ફેરફાર એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા U Q પ્લસ W. પહેલો, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી એટલે કે Q 0. પહેલી કન્ડિશનમાં Q 0. પ્રણાલી પર કાર્ય થયું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી પર કાર્ય થયું છે એટલે W ની કિંમત છે એ પ્લસ મળશે. ઉપરના સમીકરણમાં કિંમત મૂકીએ એટલે ડેલ્ટા U W કિંમત કેવી મળશે? પ્લસ Q is not equal to 0 એનો મતલબ કે આવા પ્રકારના પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ અથવા સમોષ્મી પ્રણાલી તરીકે અને થતા કાર્યને WAD એટલે કે એડિયાબેટિક તરીકે ઓળખવામાં આવે છે. પ્રણાલીની દીવાલ કેવા પ્રકારની હશે? તો દીવાલ સ્પષ્ટ છે કે દીવાલ છે સમોષ્મી, કારણ કે ઉષ્માનો વ્યય અથવા ઉષ્મા મેળવતી નથી એટલે સમોષ્મી દીવાલ. નેક્સ્ટ વન, પ્રણાલી પર કાર્ય થયેલ નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી પર કાર્ય થયેલ નથી એટલે W 0. ઉષ્માનો જથ્થો પ્રણાલીમાંથી પર્યાવરણમાં એટલે ઉષ્મા બહાર ફેંકાય છે એટલે Q ની કિંમત છે એ ઋણ મળશે. તો આના ઉપરથી આપણે પહેલા ડેલ્ટા U લખીએ તો ડેલ્ટા U -Q. શા માટે -Q લખ્યા? તો કે પ્રણાલીમાંથી ઉષ્મા પર્યાવરણ તરફ જાય છે. આગળ વધીએ. પ્રણાલીની દીવાલ કેવા પ્રકારની હશે? તો ઉષ્માનું વહન કરે છે એટલે ઉષ્મીય વહન કરતી દીવાલ. પ્રણાલી વડે કાર્ય થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી વડે કાર્ય થાય એટલે W ની કિંમત માઈનસ Q ની કિંમત, તો કે ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે એટલે Q ની કિંમત છે પ્લસ લેવામાં આવે તો ડેલ્ટા U Q માઈનસ W. Q ની કિંમત પ્લસ અને W ની કિંમત માઈનસ થશે. આગળ, આ કેવા પ્રકારની પ્રણાલી હશે? તો આવા પ્રકારની પ્રણાલીને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખી શકીએ. કારણ કે ઉષ્મા શોષણ કરે છે એટલે ખુલ્લી નહીં પરંતુ બંધ પ્રણાલી તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ કોયડો 6.2. વિદ્યાર્થી મિત્રો, કોયડો 6.2, 6.3 અને 6.4 એ એક સાથે ગણી શકાય એવા નાના કોયડાઓ છે. ત્રણેયની અંદર એક જ પ્રકારની પરિસ્થિતિને આપણે આધીન એટલે પહેલા 6.2 નો કોયડાની રકમ વાંચીએ તો 2 લીટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. એનો મતલબ કે પ્રારંભિક કદ Vi = 2 લીટર, P external એ શૂન્યાવકાશમાં મૂકેલું છે એટલે P external બાહ્ય દબાણ એ શૂન્ય થશે અને Vf = 10 લીટર. આગળ વધો. ત્યાં સુધી વિસ્તરે છે. કેટલી ઉષ્મા શોષાઈ હશે અને વિસ્તરણ દરમિયાન કેટલું કાર્ય થયું છે? વિદ્યાર્થી મિત્રો, Q = ઉષ્મા અને W = કાર્ય. આ બંને વચ્ચેનો સંબંધ આપણે આગળ થિયોરેટિકલ પ્રશ્નોમાં પણ સમજી લીધા. Q -W. W ની કિંમત માઈનસ હોય એટલે માઈનસ પ્લસ એટલે પ્લસ P external Vf Vi. આ સૂત્રમાં કિંમત મૂકીએ. P external ની કિંમત 0 છે એટલે બાકીની કિંમત 0 મૂકવાની જરૂરિયાત રહેતી નથી. એટલે Q અને W બંનેની કિંમત Q = 0 અને W = 0 બંનેની કિંમત 0 મળશે. સેમ એના આધારિત કોયડો 6.3
વિદ્યાર્થી મિત્રો રકમ આ પ્રમાણે આપેલી છે ઉપરનું વિસ્તરણને ધ્યાનમાં લઈને ગણતરી કરો જો અચળ બાહ્ય દબાણ એટલે ઉપરનું કન્ડિશન એની એ છે કે vi તો vi 2 લિટર અને vf 10 લિટર પરંતુ px નો ત્યાં શૂન્ય કસ હતું અહીં 1 atm દબાણ સૂત્ર એનું એ q તો q minus px null vf minus vi કિંમત મૂકવાની કિંમત 1 અને કિંમત 10 અને કિંમત 2 10 માંથી 2 એટલે 8 એકમની વાત કરીએ તો આનો એકમ atm છે ને આનો એકમ લિટર એટલે atm લિટર વાતાવરણ લિટર એનો એકમ હશે આગળ વધીએ એના પછીનો કોયડો એટલે કોયડો 6.4 ઉપરના વિસ્તરણને ધ્યાનમાં લો ઉપરના વિસ્તરણને ધ્યાનમાં લેવાનું એટલે પ્રારંભિક કદ vi 2 લિટર એમાંથી vf અંતિમ કદ 10 લિટર આગળ વધીએ પ્રતિવર્તીય રીતે શું પૂછે પ્રતિવર્તીય રીતે 10 લિટર કદ વિસ્તરણ 10 લિટર કદ વિસ્તરણ માટે ગણતરી કરો પણ પ્રતિવર્તીય રીતે છે એટલે પ્રતિવર્તી પ્રકરણ માટે આ જે બંનેમાં સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો એ અપ્રતિવર્તી પ્રકરણ માટે પણ અહીંયા સ્પષ્ટીકરણ કરેલું છે પ્રતિવર્તી પ્રકરણ તો પ્રતિવર્તી પ્રકરણ માટે આપણે સમીકરણ ધારેલું હતું q -w 2.303 nRT log vf/vi વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રતિવર્તી રીતે 10 લિટર કદ વિસ્તરણ એટલે nRT ની કિંમત આપણે આપી દીધી અહીં nRT 10 લિટર કદ વિસ્તરણ કિંમત મૂકીએ q -w 2.303 log 10/2 વિદ્યાર્થી મિત્રો 10/2 એટલે 5 એનો લોગ ની કિંમત 0.303 10 હવે ડાયરેક્ટલી 10 એટલે આપણે થયું 23.03 એને ગુણ્યા 0.6990 આંગે log 5 એટલે કિંમત 0.6990 કિંમત મૂકીએ ગણતરી કરીએ 23.03 એને ગુણ્યા 0.6990 એટલે 16.09 atm લિટર એનું કાર્ય થશે એનાથી આગળ વધીએ તો કોયડો 6.5 કોયડો જોઈએ તો આ પ્રમાણે આપેલું છે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારી 1 મોલ પાણીનો 1 બાર દબાણે એટલે n 1 મોલ p 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે t ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીં આપી દીધી છે 100 ડિગ્રી એટલે કે 373 કેલ્વિન તાપમાને મોલર એન્થાલ્પીનો થતો ફેરફાર મોલર એન્થાલ્પી એટલે કે ડેલ્ટા H ફેરફાર 41 કિલો જૂલ પ્રતિ મોલ ની કિંમત આપેલી છે આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો એટલે કે ડેલ્ટા U મેળવવાના છે બે અલગ અલગ કન્ડિશનમાં ડેલ્ટા U મેળવવાના છે પહેલી કન્ડિશન આ પ્રમાણે આપેલી છે કે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં રૂપાંતરણ કરવામાં આવે તો 1 મોલ પાણીને એટલે કે H2O એ લિક્વિડ ફોર્મમાં છે n માંથી 1 મોલ વાયુમાં એટલે H2O ગેસિયસ ફોર્મમાં રૂપાંતરણ કરવા માટે આ જ તાપમાન માટેની ચર્ચા તો સૌપ્રથમ આપણે ડેલ્ટા U મેળવવા માટેનું સમીકરણ ડેલ્ટા U આમ તો આપણે સમીકરણ આ પ્રમાણે હતું
ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ સમજી લઈએ કે Ng RT માંથી ડેલ્ટા U એટલે આપણે પહેલી બાજુ લઈ જઈએ એટલે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng RT. R કેટલા લેવાની, R ની કિંમત કઈ લેવી, તો R ની કિંમત હંમેશા 8.314 પણ જ્યારે એકમ જૂલ હોય ત્યારે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા કિલો જૂલ એકમ છે એટલે આપણે R ની કિંમત 8.314 એને ગુણ્યા 10 ની માઈનસ 3 એટલે ઓટોમેટિકલી આપણે કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એકમ તરીકે લઈ શકીએ. ટી ટેમ્પરેચર આપણી પાસે છે, ડેલ્ટા Ng ની ઉપરથી મળશે. ડેલ્ટા Ng ની કિંમત કેટલી મળશે, તો અહીંયા આપણે ગણતરી કરીએ તો ખ્યાલ આવશે કે ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 0 ની વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. વાયુરૂપ નિપજ એક છે, પ્રક્રિયક એક કોઈ નથી એટલે 1 માઈનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એની કિંમત 1 અને કિંમત આપણી પાસે છે 41 માઈનસ 1 ગુણ્યા 8.314 ગુણ્યા 10 ની માઈનસ 3 એને ગુણ્યા t બરાબર 373. સૌપ્રથમ આની ગણતરી કરીશું. 8.314 એને ગુણ્યા 373 એને આપણે 10 ની માઈનસ 3 છે એટલે 1000 વડે ભાગાકાર કરીએ એટલે કિંમત મળે છે 3.1011. 41 માંથી આપણે એને બાદ કરીશું એટલે કિંમત આપણને મળે છે 37.89 કિલો જૂલ પ્રતિ મોલ. કોની કિંમત મળી, ડેલ્ટા U ની. આ પહેલી કન્ડિશનમાં આપણે ડેલ્ટા U ની ગણતરી કરી. આગળ વધીએ. બીજી, એક મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવા માટે, વિદ્યાર્થી મિત્રો 1 મોલ પાણી એટલે કે H2O લિક્વિડ એમાંથી 1 મોલ બરફમાં કન્વર્ટ કરવા માટે એટલે કે સોલિડ. અહીંયા પણ સેમ પહેલા જેવું જ એટલે પહેલા આપણે ડેલ્ટા Ng ની ગણતરી કરવી પડશે. તો ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ વાયુરૂપ નિપજ એક પણ નથી કારણ કે તો સોલિડ છે એટલે 0, વાયુરૂપ પ્રક્રિયક એ પણ નથી એટલે 0 જ કિંમત થશે. વિદ્યાર્થી મિત્રો કિંમત 0 થાય તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng RT. અહીંયા તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થશે, ડેલ્ટા H, કારણ કે આ કિંમત શૂન્ય મૂકીએ એટલે આ ભાગ શૂન્ય થશે એટલે બંનેની કિંમત સરખી થશે. એની કિંમત આપણી પાસે છે કેટલી છે, 41 કિલો જૂલ પ્રતિ મોલ. લખી લઈએ. ત્યારબાદ કોયડો 6.6 ટેક્સ્ટબુકમાં રકમ આપેલી છે, વાંચીએ તો આ પ્રમાણે આપેલી છે કે 1 ગ્રામ ગ્રેફાઇટને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. પ્રક્રિયા લખીએ તો વધારે ખ્યાલ આવશે. 1 ગ્રેફાઇટ કાર્બન પ્લસ O2 ગેસ gives CO2 gas. બોમ્બ કેલરીમીટરમાં કેટલા ગ્રામ, 1 ગ્રામ ગ્રેફાઇટ નું દહન તાપમાન T બરાબર 298 કેલ્વિન તાપમાન T is equal to 1 વાતાવરણ દબાણે દહન કરવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન 298 કેલ્વિન થી વધીને તાપમાન છે 298 કેલ્વિન થી વધીને 299 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા T is equal to 299 માઈનસ 298 એટલે કે 1 કેલ્વિન. ડેલ્ટા T નું મૂલ્ય આપણને મળે છે. બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા C is equal to કિંમત આપને આપેલી છે 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન હોય તો 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે ઉપરની પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા H ની કિંમત મેળવવાની છે. અહીં આપણે જાણીએ છીએ પ્રમાણે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરતા હોઈએ
એટલે કે એ ડેલ્ટા યુ નું માપન કરે છે. બોમ્બ કેલરીમીટરનો ઉપયોગમાં ડેલ્ટા યુ નું માપન થાય છે અને બોમ્બ કેલરીમીટરની અંદર અચળ પદે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી અને ક્યુવી નું સૂત્ર આપણે જાણીએ છીએ કે ક્યુવી ઇઝ ઇક્વલ ટુ તો કે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે આપેલું છે એ સીવી ની કિંમત આપેલી છે, કારણ એ લખી શકીએ કે અહીંયા જે કિંમત આપેલી છે બોમ્બ કેલરીમીટર માટેની આપેલી છે. બોમ્બ કેલરીમેટ્રી હોય ત્યારે સ્પષ્ટ છે કે Q is equal to CV. C ની કિંમત અને ડેલ્ટા T ની કિંમત આપેલી છે. આપણે પ્રણાલી માટેની ચર્ચા કરીએ છીએ. પ્રણાલીમાં દહન થાય ત્યારે પ્રણાલી ઉષ્મા પાણીને આપે છે, એટલે પ્રણાલી ઉષ્માનો વ્યય કરે છે. તો આ પ્રમાણે લખીએ 1 ગ્રામ કાર્બન ગ્રેફાઇટનું દહન કરવાથી પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, જેથી QV is equal to -CV અથવા એમ લખી શકીએ QV is equal to ની કિંમત કેવી મળશે માઈનસ. એટલા માટે ઉપરનું સૂત્ર છે કે QV is equal to -CV into ડેલ્ટા T અને એ જ કિંમત આપણે ડેલ્ટા U ની આવશે. એટલે ડેલ્ટા U is equal to તો કે ડેલ્ટા U is equal to -CV QV is equal to -CV into ડેલ્ટા T. આ જે કિંમત છે આપણી પાસે છે 20.7 -20.7 એટલે ગુણ્યા 1 એટલે -20.7 એકમની વાત કરીએ તો કિલો જૂલ પ્રતિ કેલ્વિન છે, ત્યાં કેલ્વિન સાથે ઉડી જશે એટલે કિલો જૂલ થશે. પણ આ જે વિદ્યાર્થી મિત્રો કિલો જૂલ છે પ્રતિ ગ્રામ છે. કેમ? તો કે આપણે 1 ગ્રામ કાર્બનના દહનની વાત કરી છે. પ્રતિ મોલ જો આપણે ઊર્જાને કન્વર્ટ કરવી હોય તો હવે મેળવીએ પ્રતિ મોલ ઊર્જા ડેલ્ટા U. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કાર્બનનું પરમાણુ દળ 12 ગ્રામ છે. એટલે આમ લખી શકીએ કે 1 ગ્રામ કાર્બનના દહનથી ઉદ્ભવતી ઊર્જા અથવા ઉષ્મા QV is equal to -20.7 કિલો જૂલ હોય તો 12 ગ્રામ કાર્બનના દહનથી ઉદ્ભવતી ઊર્જા કેટલી 12 ગુણ્યા -20.7 છેદમાં 1 આ કિંમત થશે 12 ગુણ્યા 12 × 24 એટલે ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 20.7 એટલે 248.4 કિલો જૂલ પ્રતિ મોલ. કોની કિંમત મળી તો કે ડેલ્ટા U is equal to QV ની. તો ડેલ્ટા H મેળવવા માટે આપણે સૌ જાણીએ છીએ કે ડેલ્ટા H is equal to તો કે ડેલ્ટા H is equal to ડેલ્ટા U plus ડેલ્ટા Ng RT. અહીંયા Ng ની કિંમત શું હશે તો કે પ્રક્રિયા ઉપરથી 1 મોલ અને 1 મોલ એટલે સ્પષ્ટ છે કે ડેલ્ટા Ng is equal to 1 - 1 કિંમત મળશે 0, પરંતુ delta Ng is equal to 0, therefore delta H is equal to delta U is equal to -248.4 કિલો જૂલ પ્રતિ મોલ. એ જ કિંમત એ એન્થાલ્પીની કિંમત એ આંતરિક ઊર્જા જેટલી જ થશે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6.7 કોયડો 6.7 સમજીએ તો ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી છે આ પ્રમાણે સમજીએ. એક તરવૈયો પુલમાંથી જ્યારે બહાર આવે છે, તરવૈયો પુલની પાણીમાં અંદર હતો, જ્યારે તરવૈયો બહાર આવે છે ત્યારે તેના શરીર ઉપર પાણીનું એકદમ પાતળું ફિલ્મથી ઢંકાયેલું છે અને એ પાણીનું દળ 18 ગ્રામ છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવામાં આવે છે અને બાષ્પીભવન દરમિયાન કેટલી ઉષ્મા જોઈએ
100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઊર્જા એટલે કે ડેલ્ટા યુ ની ગણતરી કરવાની. ડેલ્ટા યુ મેળવો. ટેમ્પરેચર આવી ગયું છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 373 કેલ્વિન. કેટલું છે? 18 ગ્રામ પાણીનું પાતળું થેલું એ તરવૈયાના શરીર ઉપર છે. પાણી માટે ડેલ્ટા વેપોરાઇઝેશનની કિંમત ડેલ્ટા વેપોરાઇઝેશન H 373 કેલ્વિન તાપમાનની કિંમત આપેલી છે 40.66 કિલો જૂલ પ્રતિ મોલ. કયા તાપમાને? T બરાબર 373 કેલ્વિન તાપમાન. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા U મેળવવાનું થશે તો ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો જે સંબંધ છે એ લખીએ તો ડેલ્ટા વેપોરાઇઝેશન H ડેલ્ટા વેપોરાઇઝેશન U પ્લસ ડેલ્ટા Ng RT. R બરાબર તમે કિલો જૂલ વાળી કિંમત છે એટલે આપણે R ની કિંમત 8.314 કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લઈશું. આ મેળવવાનું છે. આ આપણી પાસે છે એટલે આને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા વેપોરાઇઝેશન U ડેલ્ટા વેપોરાઇઝેશન H માઈનસ પેલી બાજુ છે ડેલ્ટા Ng RT. સૌપ્રથમ આપણે ડેલ્ટા Ng મેળવવાના છે. ડેલ્ટા Ng એટલે વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકનો. તો પહેલા સૌપ્રથમ આપણે એની પ્રક્રિયા 18 ગ્રામ H2O જે લિક્વિડ ફોર્મમાં છે એનું બાષ્પીભવન થવાથી 18 ગ્રામ એ H2O જે છે એ ગેસિસ ફોર્મમાં રૂપાંતર પામશે. આપણે જાણીએ છીએ પ્રમાણે પાણીનું આણ્વિક દળ 18 ગ્રામ જ છે એટલે આને આમ લખી શકીએ કે H2O લિક્વિડ ફોર્મ કેટલા 1 મોલ એનું 1 મોલ શેમાં રૂપાંતર પામશે તો H2O ગેસિસમાં. અને એટલા માટે ડેલ્ટા Ng 1 માંથી લિક્વિડ ફોર્મમાં છે આપણે તો વાયુરૂપ નિપજના મોલ એ 1 છે પણ પ્રક્રિયકના મોલ આ લિક્વિડ છે ગેસિસ નથી. 1 - 0 1 કિંમત મૂકીએ. ડેલ્ટા વેપોરાઇઝેશન U આની કિંમત તો કે H ની કિંમત આપણી પાસે છે 40.66 - 1 ગુણ્યા 8.314 ગુણ્યા 10 - 3 ગુણ્યા 373 ગુણાકાર કરીએ 8.314 ગુણ્યા 373 ભાગ્યા 1000 એટલે આગળ આપણે ચર્ચા કરી એટલી જ કિંમત -3.10 ભાગ્યા -40.66 કિંમત 37.558 કિલો જૂલ પ્રતિ મોલ ડેલ્ટા વેપોરાઇઝેશન U ની કિંમત થશે. લખી લઈએ. ત્યારબાદ કોયડો 6.8 ટેક્સ્ટબુકમાં રકમ આ પ્રમાણે આપેલી છે. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને T બરાબર 298 કેલ્વિન તાપમાને અને પ્રેશર 1 atm દબાણે થાય છે. 1 મોલ બેન્ઝીનનું દહન પછી CO2 અને H2O નિપજે છે અને સાથે સાથે ઊર્જા પણ નિપજે છે. એટલે આપણે બેન્ઝીન કે જેનું સૂત્ર C6H6 આ બેન્ઝીન છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રક્રિયા દ્વારા સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. એ બેન્ઝીનનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો CO2 અને H2O નિપજે છે અને સાથે સાથે એ પ્રક્રિયા માટેની ઊર્જા પણ આપણે આપેલી છે. ડેલ્ટા RH થીટા 3267 દહન પ્રક્રિયા છે એટલે આપણે ખ્યાલ જ હશે કે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે અને વિદ્યાર્થી મિત્રો ઉષ્મા મુક્ત થાય એટલે કિંમત આપણે માઈનસ થશે. આગળ વધીએ. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. આ
આપણે જે કિંમત મેળવવાની છે ફોર્મેશન H થીટા ઓફ C6H6 બેન્ઝીનની સર્જન એન્થાલ્પી. આ ઉપરાંત CO2 અને H2O ની સર્જન એન્થાલ્પીની કિંમત આપણે આપી દીધી છે. કિંમત આપેલી છે ડેલ્ટા ફોર્મેશન H થીટા CO2 માટેની કેટલી કિંમત આપેલી છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. આ ઉપરાંત ડેલ્ટા ફોર્મેશન H થીટા H2O પાણીના સર્જન એન્થાલ્પીની કિંમત -285.8 કિલોજૂલ પ્રતિ મોલ આપે છે. આઈએમપી દાખલો છે અને આગળનો સાતમો દાખલો પણ આઈએમપી દાખલો હતો. બરાબર સમજે તો વધારે ખ્યાલ આવશે. પહેલા સૌપ્રથમ આ પ્રક્રિયાને બેલેન્સ કરો. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે તો કે કાર્બન કેટલા છે 6, હાઇડ્રોજન કેટલા છે 6, એટલે કેટલા 3, 6 દુ 12 ને 3 એટલે કેટલા ટોટલ થશે 15 ઓક્સિજન થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 ઓક્સિજન ને લખવા માટે 15/2 આ રીતે સંકર પ્રક્રિયા થશે. આપણે આની સર્જન એન્થાલ્પીની કિંમત મેળવવી હોય તો સૌપ્રથમ આપણે સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ લખવું પડે. 6 કાર્બન છે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે સર્જન માટે પ્રમાણિત સ્વરૂપવાળા તત્વો ગ્રેફાઇટ કેટલા લઈશું તો કે 6, હાઇડ્રોજન કેટલા લઈશું તો કે 3H2 ગેસિયસ ફોર્મમાં, અને એની મદદથી આપણે C6H6 નું સર્જન કરી શકીએ અને આ દરમિયાન એની સર્જન એન્થાલ્પીની કિંમત લખી શકીએ અને એ આપણે મેળવવાની. બરાબર ખાસ સમજીએ ત્યારે જ ખ્યાલ આવશે. હવે આપણે આનું સર્જન કરવું છે પણ કોની મદદથી આપણે કરી શકીએ કાર્બન અને હાઇડ્રોજનની મદદથી. આવું આપણે સમીકરણ મેળવવું છે. આપણી પાસે આ સમીકરણ માટેની ઊર્જા છે, આ સમીકરણ માટેની પણ ઊર્જા છે અને આ સમીકરણ માટેની પણ ઊર્જા છે. આ સમીકરણ આપણે લખવું તો આ પ્રમાણે લખી શકીએ CO2 નું સર્જન એક ગ્રેફાઇટ એક કાર્બનનો અણુ ગ્રેફાઇટ વાળો અને O2 સાથેની પ્રક્રિયાથી CO2 નું સર્જન થાય છે. આના માટેની એનર્જી આપણી પાસે ફોર્મેશન H થીટા CO2 ની કિંમત આપણી પાસે છે અને એ છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. એ જ રીતે H2O નું સર્જન પણ છે. તો H2O ની સર્જન એન્થાલ્પી એટલે કે હાઇડ્રોજન પ્લસ 1/2 ઓક્સિજન, એક મોલ સર્જનનું કરવાનું થાય. એક મોલ સર્જન માટેની એન્થાલ્પીની કિંમત આપણે આપેલી હોય છે H2O -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. આ H2O નું સર્જન છે. એટલે સમીકરણ નંબર આપીએ તો વધારે ખ્યાલ આવશે. સમીકરણ નંબર 1 આને આપણે સમીકરણ નંબર 2 આપીએ, અને આપણે સમીકરણ નંબર 3 અને આના માટે આપણે સમીકરણ નંબર 4 આપીએ. આ સમીકરણ 1, 3 અને 4 નો ઉપયોગ કરીને સમીકરણ નંબર 2 મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જમણી બાજુ C6H6 ની જરૂરિયાત છે, જે સમીકરણ 1 ની ડાબી બાજુ છે. એટલે પહેલા સૌપ્રથમ આપણે સમીકરણ 1 ને આપણે ઉલટાવવું પડશે. બીજી કઈ પ્રોસેસ કરવી પડશે ખાસ સમજીએ. સમીકરણ 1 ને આપણે ઉલટાવવું અને અહીં આપણે સમીકરણ લખશું. સમીકરણ 1 ને ઉલટ પ્રક્રિયા 6CO2 plus 3H2O gives C6H6 plus 15/2 O2. તો એના માટે જે ડેલ્ટા RH ની કિંમત છે આપણે થિયરીમાં ભણી ગયા કે જ્યારે સમીકરણને પ્રતિવર્તીય ની જગ્યાએ પ્રતિગામીની જગ્યાએ પુરોગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાને ઉલટાવવામાં આવે તો એની જે કિંમત છે એ કિંમત પણ ઉલટાવાઈ જશે. મૂલ્ય સરખું એટલે 32.87 પણ કિંમત કેવી થઈ જશે પ્લસ કિલોજૂલ પ્રતિ મોલ. સમીકરણ 1 ને ઉલટ પ્રક્રિયાથી આ લખી શકાય. હવે મારે આ આપણે વાત કરી કે સમીકરણ 2 ની અંદર જમણી બાજુ
ડાબી બાજુ મારે શું જોઈએ છે કે 6 કાર્બન અને 3 હાઇડ્રોજન. આ બંને પ્રક્રિયામાં 6 કાર્બન જોતો હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. એટલે સમીકરણ 1 ને અહીં કઈ પ્રોસેસ કરવાની છે આપણે લખીએ તો સમીકરણ 1 ને ઉલટાવતા સમીકરણ 3 ને 6 વડે ગુણતા અને સમીકરણ 4 ને મારે 3 જોઈએ છે અહીં એક જ છે એટલે 3 વડે ગુણતા 3 વડે ગુણી સરવાળો કરતા સમીકરણ 2 મળે છે કે નહીં જોઈએ. સમીકરણ 1 ને આપણે ઉલટાવી. હવે સમીકરણ 3 ને 6 વડે ગુણાકાર કરી લખો. સમીકરણ 3 ને 6 વડે ગુણાકાર કરી લખું તો 6 કાર્બન ગ્રેફાઇટ પ્લસ 6 O2 gives 6 CO2. એનો મતલબ કે એની ફોર્મેશન CO2 ની જે ફોર્મેશન એન્થાલ્પી છે એને પણ આપણે કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. ડેલ્ટા ફોર્મેશન H થીટા એને ગુણ્યા 6. કિંમત આપણે લખી જ નાખીએ 393.5 ગુણ્યા 6 એટલે કિંમત મળે છે માઈનસ 2361 માઈનસ 2361. નેક્સ્ટ આગળ વધીએ. શું કરવું છે તો કે સમીકરણ 4 ને 3 વડે ગુણવાનું છે એટલે 3H2 3/2 O2 1/2 હતા એટલે 3/2 O2 3 વડે ગુણીએ એટલે 3H2O. એટલે એનો મતલબ કે જેની ફોર્મેશન એન્થાલ્પી જે છે એને પણ આપણે 3 વડે ગુણવા પડે એટલે 285.8 ગુણ્યા 3 એટલે 800 ને માઈનસ 857.4. આ સમીકરણનો સરવાળો કરીએ તો ખ્યાલ આવશે કે 3H2O 3H2O 6CO2 6CO2 15/2 એટલે 7.5 O2 6 અને 1.5 7.5 O2 કેન્સલ એટલે પ્રક્રિયા મને મળે છે સમીકરણ 2 મળે છે કે કેમ એટલે 6 ગ્રેફાઇટ પ્લસ 3H2 gives C6H6. ડેલ્ટા ફોર્મેશન H થીટા કોની તો કે બેન્ઝીન ની ઇઝ ઇક્વલ ટુ પહેલા પ્રક્રિયા માટે ડેલ્ટા RH થીટા અને હું ડેશ આપો અથવા 1 કરાવું 1 પ્લસ 6 ગુણ્યા ડેલ્ટા ફોર્મેશન H થીટા કોની તો કે CO2 ની પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા ફોર્મેશન H થીટા કોની તો કે H2. કિંમત મૂકીએ અને કિંમત આપણે પ્લસ એટલે કે 3267 માઈનસ 2361 માઈનસ 857.4 32 67 માઈનસ 2361 માઈનસ 857.4 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 48.6 કિલો જૂલ પ્રતિ મોલ કે જે બેન્ઝીનની સર્જન એન્થાલ્પીની કિંમત થશે. લખી લે. ત્યારબાદ કોયડો 6.9. વિદ્યાર્થી મિત્રો કોયડો 6.9 એ પ્રશ્ન સ્વરૂપે છે. સમજીએ પ્રાકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે અથવા ઘટશે. પહેલું છે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે. વિદ્યાર્થી મિત્રો પહેલું જે છે એ પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ પામે છે. આપણે જાણીએ છીએ પ્રમાણે ઘન કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા વાયુની અંદર એન્ટ્રોપીની કિંમત વધે છે. પણ આ તો ઊંધું છે. પ્રવાહીમાંથી ઘનમાં સ્ફટિકીકરણ પામે અને એટલા માટે જે એન્ટ્રોપીની કિંમત છે એ ઘટશે. એન્ટ્રોપી ઘટશે. બીજું સ્ફટિકમય ઘનનું 0 કેલ્વિન તાપમાનથી વધારીને 115 કેલ્વિન તાપમાન કરવામાં આવે. 0 કેલ્વિન થી 115 કેલ્વિન તાપમાન વધે એટલે અવ્યવસ્થા વધે અને અવ્યવસ્થા વધશે એટલે એન્ટ્રોપી વધશે. 3
twice NaHCO3 પ્રક્રિયા આપેલી છે twice NaHCO3 solid gives Na2CO3 solid plus CO2 gaseous form માં અને H2O પણ gaseous form માં. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક છે પ્રક્રિયકની અંદર એક 2 મોલ પણ કઈ અવસ્થામાં છે ઘન અવસ્થા. જ્યારે નિપજ બને તો નિપજની અંદર 1 મોલ છે ને એ ઘન અવસ્થામાં છે, જ્યારે 2 મોલ 1 મોલ આ 1 મોલ આ એટલે કે 2 મોલ એ કઈ અવસ્થામાં છે વાયુ અવસ્થામાં છે. અને આપણે જાણીએ એ પ્રમાણે કે વાયુ અવસ્થા હોય તો એની એન્ટ્રોપીની કિંમત વધશે. એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે એની એન્ટ્રોપી વધશે. So H2 gas gives twice H gas. ઉપર જેવું જ છે અહીં તો અહીંયાના કેટલા મોલ છે તો કે 1 મોલ અને અહીંયા તો કે 2 મોલ. અહીં 1 મોલ ગેસિયસ ફોર્મમાં છે અને અહીંયા 2 મોલ ગેસિયસ ફોર્મમાં છે. એક કરતા 2 મોલ ગેસિયસ ફોર્મમાં સેમ કદની અંદર હોય તો અવ્યવસ્થા વધે અને એટલા જ માટે એન્ટ્રોપી છે એ વધશે. અહીં પણ એન્ટ્રોપીમાં વધારો જોવા મળે છે. લખી દઈએ. ત્યારબાદ 6.10 આયનના ઓક્સિડેશન માટેની પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે. 4Fe solid plus 3O2 gaseous form gives Fe2O3 આગળ વધીએ. એન્ટ્રોપીમાં થતો ફેરફાર એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા S માં થતો ફેરફાર કિંમત આપેલી છે કે -459.4 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ પ્રતિ મોલ. જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ 298 કેલ્વિન તાપમાને T તો કે T 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયાની એન્ટ્રોપીનો ફેરફાર ઋણ. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા S ની કિંમત તો કે ડેલ્ટા S ની કિંમત ઋણ છે હોવા છતાં પણ શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? આ ઋણ છે છતાં પણ પ્રક્રિયા છે સ્વયંસ્ફુરિત છે. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા S ની કિંમત ધન મળવી જોઈએ તો સ્વયંસ્ફુરિત હોય, પણ શા માટે સ્વયંસ્ફુરિત છે એ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. આ પ્રક્રિયા માટે delta RS theta is equal to -1648 ગુણ્યા 10⁻³ કિલોજૂલ પ્રતિ મોલ આપેલ છે. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે શા માટે ઋણ મળે છે. તો કે અહીં જે કિંમત આપેલી છે એ કિંમત માત્ર ને માત્ર સિસ્ટમની આપેલી છે. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે કેમ એને સમજવા માટે આપણે ડેલ્ટા S ટોટલ ની કિંમત જો ધન હોય તો પ્રક્રિયા એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. અને સ્વયંસ્ફુરણા માટે તો કે સ્વયંસ્ફુરણા માટે ડેલ્ટા S ટોટલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા S ટોટલ એટલે શું? તો કે ડેલ્ટા S ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. આપણી પાસે સિસ્ટમ છે સરાઉન્ડિંગ નથી, તો સરાઉન્ડિંગ મેળવવા માટે ડેલ્ટા S સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ q રિવર્સિબલ અપોન t. વિદ્યાર્થી મિત્રો પ્રણાલીએ અહીં તો પર્યાવરણની વાત છે એટલે પર્યાવરણે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા આ પ્રક્રિયા છે એ વિદ્યાર્થી મિત્રો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે. એનો મતલબ કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો પર્યાવરણ ઉષ્મા મેળવશે. એટલે ડેલ્ટા H ની કિંમત ઋણ છે જે દર્શાવે છે કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો પર્યાવરણ ઉષ્મા મેળવશે. આમ કે
પ્રણાલી ઉષ્મા ગુમાવે તેની આજુબાજુમાં પર્યાવરણ છે એટલે પર્યાવરણ ઉષ્મા મેળવે એટલા માટે Q -delta H એટલે ઉપરના સૂત્રમાંથી આપણે ડેલ્ટા સરાઉન્ડિંગ ની કિંમત મળે ડેલ્ટા સરાઉન્ડિંગ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ ડેલ્ટા H અથવા નામ રાખીએ તો માઈનસ ડેલ્ટા H upon T Q ની જગ્યાએ કિંમત મૂકીએ માઈનસ પ્રક્રિયાની કિંમત કેટલી આપેલી છે તો -1648 × 10⁻³ છેદમાં T બરાબર કેટલો તાપમાન આપેલો છે 298 ભાગાકાર કરીએ 1648 / 298 એટલે કિંમત મળે છે માઈનસ માઈનસ પ્લસ 5.530 × 10⁻³ વિદ્યાર્થી મિત્રો આ ટેક્સ્ટ બુકમાં ભૂલ છે 10⁻³ એ જૂલ વાળું કિંમત આપેલી છે એટલે જૂલ કેલ્વિન ઉપર આવશે કેલ્વિન ઇન્વર્સ મોલ પણ ઉપર આવશે એટલે મોલ ઇન્વર્સ ગુણાકાર કરીએ એટલે 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ ડેલ્ટા S ટોટલ મેળવીએ અને એને આધારે નક્કી કરી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે કે કેમ તો સિસ્ટમની કિંમત કેટલી આપેલી છે તો માઈનસ 549.4 પ્લસ 5530 એટલે 5530 માઈનસ 549.5 કિંમત સ્પષ્ટ છે કે કિંમત અહીં ઘન મળે છે 4980.5 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ કિંમત ઘન જેથી પ્રક્રિયા એ સ્વયંસ્ફુરિત થશે માત્ર પ્રણાલીની કિંમત ઋણ હોય તો એને આધારે આપણે સ્વયંસ્ફુરણા નક્કી કરી શકતા નથી સ્વયંસ્ફુરણા નક્કી કરવા માટે આપણે કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર મેળવવો પડે લખી લઈએ